મોરવા હડફ અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રજાયતા તળાવ ઓવરફ્લો થયો છે। તળાવ ઓવરફ્લો થતા ધસમસતા પાણી માર્ગો ઉપર ફરી વળ્યા છે। ખેતરોમાં પણ નુકસાન જોવા મળી રહ્યું છે। તળાવ નજીક આવેલા ખેતરોમાં પાણી ભરાઈ જતા ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે। નવીન તળાવના વણાનું પાણીનો નિકાલ નહીં થવાથી પાછલા ભાગમાં ડાંગરનું વાવેતર કરેલું તેમાં આશરે અમારે 25 ખેડૂતોનું નુકસાન થયું અને વધારે વરસાદ પડવાથી એટલો બધો અમને ભય છે। પાછળનો વિસ્તાર સર્વે નંબર 144 મારો આવેલો છે, એમાં નુકસાન થાય એવી શક્યતા છે। સૌથી મોટો વાત્રક ડેમ છલકાયો છે। વાત્રક ડેમમાં 12,600 ક્યુસેક પાણીની આવક થઈ। ઉપરવાસના વરસાદથી માલપુરના વાત્રક ડેમ તેની મહત્તમ સપાટી વટાવી ચૂક્યો છે। રૂલ લેવલ જાળવવા વાત્રક નદીમાં પાણી છોડાયું। વાત્રક ડેમના 2 દરવાજા 3 ફૂટ ખોલી નદીમાં પાણી છોડાયું। વાત્રક ડેમમાં પાણી છોડાતા આગળના ગામોને સતર્ક કરવામાં આવ્યા છે। શામળાજીનો ઐતિહાસિક નાગદરા કુંડ પાણીમાં મેશ્વો કિનારે આવેલો છે। પવિત્ર નાગદરા કુંડ મેશ્વો નદીમાં પાણીની ભારે આવક થતા પાણી નાગદરા કુંડમાં પ્રવેશ્યા। નાગદરા કુંડમાં પિતૃમોક્ષની વિધિ વિધાન થાય છે। ખુલ્લા લાંબા સમયથી બાદ નાગદરા કુંડ પાણીમાં ડૂબી ગયો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ઉપરવાસમાં પડેલા વરસાદની અસર ખેડામાં કડાણા અને પાનમ ડેમમાંથી છોડાઈ રહ્યું છે પાણી। વણાકબોરી વિયરમાં છોડાઈ રહ્યું છે પાણી। પાનમ ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી છોડાયું છે। કડાણામાંથી 60,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। વણાકબોરીમાંથી 1.3 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। વણાકબોરીમાંથી મહી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી। વધુ પાણીની આવક થતા મહી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। ખેડા જિલ્લાથી વડોદરાને જોડતો બ્રિજ કરાયો છે બંધ। મહીસાગર નદીનું પાણી બ્રિજને અડકી થાય છે પસાર। ગળતેશ્વર મહાદેવના મંદિર નજીક ગોઠવાયો છે બંદોબસ્ત। હજુ જો વણાકબોરી વિયરમાંથી વધુ પાણી છોડવામાં આવે તો આ બ્રિજ થાય પાણીમાં ગરકાવ। આ તરફ અરવલ્લીના ભિલોડાની બુઢેલી નદીમાં પૂર બાદ નુકસાનના દ્રશ્યો જોવા મળ્યા। બુઢેલીથી પાટિયા કુવાનો કોઝવે ધસમસતા પાણીમાં ધોવાઈ ગયો છે। કોઝવે ધોવાતા 2 ગામોના વાહન વ્યવહારને અસર પહોંચી છે। ગઈકાલે આવેલા બુઢેલી નદીના પૂરે તારાજી સર્જી હતી। શનિવારે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ગોધરાના ભામૈયા સુરવેલ નદીનો કોઝવે ધોવાઈ ગયો છે। કોઝવે ઉપર નદીનો ધસમસતા વેગીલો પ્રવાહ વહેતા થતા દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેને લઈને ભામૈયા અને સરસાવ થઈ 10થી વધુ ગામોને જોડતો આ આંતરિક મુખ્ય માર્ગ હોવાથી જરૂરિયાતમંદોને ભારે હાલાકી વેઠવી પડે છે। ભામૈયા ખાતે આવેલા આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત, ખેતર અને હાઈસ્કૂલમાં રોજિંદા ક્રમ મુજબ સ્થાનિકોની અવરજવર હોય છે, જેથી સ્થાનિકોએ તંત્રની રાહ જોયા વિના જ પોતાની જરૂરિયાતને અનુલક્ષી જાતે જ પથ્થર અને માટી વડે ગાબડા પૂર્યા છે। જોકે સ્થાનિકોની આ મહેનત ઉપર નદીમાં પુનઃ પાણીનો પ્રવાહ આવશે તો પાણી ફરી વળશે એ નક્કી જ છે, પરંતુ અવરજવર માટે માર્ગ પણ જરૂરી છે। આ સર્જિત પરિસ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા દર વર્ષે લીપાથોપી કરી ગાબડા પૂરી કરવામાં આવતા ખર્ચને બદલે યોગ્ય રીતે કોઝવે બનાવવા અથવા સમારકામ કરાવવામાં આવે તેવી સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે। રસ્તો બંધ હાલતમાં છે અને બંને ગામોને તો જોડતો રસ્તો છે જ, પરંતુ મારા ભામૈયા ગામના લોકો જે એમના 2 થી 3 ફળિયા સામે કિનારે છે। ચોમાસાના 4 મહિનામાં અમારા માટે એટલી બધી તકલીફ ઊભી થાય છે અને દરેક ગામોના માણસોને એટલી બધી તકલીફ ઊભી થાય છે કે અમને છેક ગોરલાવ થઈ અને રીછવાડી થઈ અને દામાવાવ થઈને છેક ગોધરા જવું પડે છે। 6-7 ગામોની અવર જવર તાલુકા મથક ગોધરા જવા માટે અમારે આ મુખ્ય રસ્તો છે, તો આ તમામ ગામના નાગરિકોને ગોધરા જવા માટે ખૂબ મુશ્કેલી પડે છે। કેટલાક કોઝવે છે તે તૂટી ગયા છે અને જેને લઈને સ્થાનિક રહીશો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ। હાલ આપણે ગોધરા તાલુકાના ભામૈયાથી સરસાવને જોડતો જે માર્ગ છે, સુરવેલ નદી પર આવેલો કોઝવે છે, તે ધોવાઈ જતા એના જે સ્થાનિકો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। ભામૈયા ગામના ખેડૂતોના કેટલાક ખેતર આ તરફ આવેલા છે, સાથે સાથે જે સરસાવનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તે ભામૈયા તરફ આવેલું હોવાથી અહીં જે રોજિંદી અવર જવર માટે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે જે સંલગ્ન વિભાગ છે, તંત્ર છે, તે વહેલી તકે જાગે અને સ્થાનિકોને પડતી જે હારમારી છે, મુશ્કેલીઓ છે, તેમાંથી મુક્તિ અપાવે એવી અહીંના સ્થાનિકો માગણી કરી રહ્યા છે। પાટા ડુંગરી ડેમ થયો છે ઓવરફ્લો। દાહોદ અને ઉપરવાસમાં સારા
વરસાદને લઈ ડેમ ઓવરફ્લો થયો છે. પાટાડુંગરી ડેમ 170.86 મીટર ઓવરફ્લો થયો છે. પાટાડુંગરી ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. વરમખેડા, બોરખેડા, જાલત, મોટી ખરજ, પુંસરી, પાંચવાડા, સહાડા, દેવધા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. ડેમમાં નવા નીરથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છે. પાટાડુંગરી ડેમને નિહાળવા લોકોની ભીડ છે. દાહોદમાં 8 પૈકી 6 ડેમ ઓવરફ્લો થયા છે. નદીની પેલી બાજુ છે અને અમારે કાયમી તબેલો ત્યાં છે જવું કઈ રીતે 20 કિલોમીટર ચાલીને અમારે આમ ફરીને આવવું પડશે સામરપુર ગામમાં થઈને. અને અમારી હાલની પરિસ્થિતિ એવી થઈ છે કે આ મેસો નદી ઉપર ખેરંચા ગામ અને સામરપુરના જોરદાર રસ્તાની અંદર એક ડીપ બનાવેલો છે. ડીપ બનાવેલો છે, માત્ર 4 જ ગંદારા અંદર નાખેલ છે. અધિકારીએ પણ શું જોયું એ ખબર નથી. મારે તબેલો ઉપરવાસમાં આવેલું છે. મારે ઘાસચારાની ખૂબ તંગી છે અને લીલો ઘાસચારો તણાઈ ગયો છે અને પુલ તાત્કાલિક બને તેવી અમારી માંગણી છે. પૂરમાં ધોવાઈ ગયા છે રસ્તા. શામળાજીના ખેરંચા પાસેનો રસ્તો બંધ થઈ ગયો છે. સૌથી વધુ ખેડૂતો અને પશુપાલકોને મુશ્કેલી થઈ રહી છે. ખેતરમાં અવરજવર કરવાના રસ્તા પર ફરી વળ્યું છે નદીનું પાણી. કોઝવે પર પાણી ફરી વળતા સ્થાનિકો પરેશાન છે. મેશ્વો ડેમ છેલ્લા 4 દિવસથી ઓવરફ્લો છે. ડેમમાંથી મેશ્વો નદીમાં સતત છોડાઈ રહ્યું છે પાણી. વૈકલ્પિક રસ્તો બનાવવા ગ્રામજનોની પણ માંગ યથાવત જોવા મળી રહી છે. વરસાદી માહોલ છે. શામળાજીના મેશ્વો ડેમની મેશ્વો નદી 2 કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મેશ્વો નદીમાં પાણી આવ્યા છે. પાણી વધતા ભીલોડા, મોડાસા અને ધનસુરાના નદી કિનારાના 20 ગામો એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અરવલ્લીના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પાણી જે સતત છે સ્તર તે વધતા જોવા મળી રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત, ઉપરવાસમાંથી જે ભારે વરસાદ થઈ રહ્યો છે તે મુખ્ય કારણ હાલમાં માનવામાં આવી રહ્યો છે.